કેરીની સિઝન આવે એટલે નાનાથી માંડીને મોટા, વૃદ્ધો, મહિલા, કોઈ ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેને કેરીનો સ્વાદ માણવાની મજા નહીં આવતી હોય। નમસ્કાર દર્શક મિત્રો, આજે જ એક જે સ્ટોરી તમારી સાથે શેર કરવી છે, સ્ટોરી ઇન ધ સેન્સ કે ન્યૂઝ તમારી સાથે શેર કરવા છે, જે કદાચ તમને મજા આવી શકે અથવા તમારા મોઢામાં પાણી પણ આવી શકે। તો વાત છે કેરીની। કેરીની સિઝન આવે એટલે નાનાથી માંડીને મોટા, વૃદ્ધો, મહિલા, કોઈ ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેને કેરીનો સ્વાદ માણવાની મજા નહીં આવતી હોય। કેરીની સિઝનની તો ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, એક સારી વાત એ છે કે કેરીના ભાવ અત્યારે ઘટેલા છે, બહુ વધારે પડતા નથી ઘટ્યા, પરંતુ એવરેજ જોવા જઈએ તો 200થી 500 રૂપિયા મણ દીઠ ભાવ ઘટેલા છે। અને સૌથી મહત્ત્વની વાત એ છે કે મહિના પહેલા વીકથી મોટા પાયે કેરી આવવાની શરૂઆત થઈ જશે। અત્યારે કેરીની જે આવક છે એ માર્કેટની અંદર ઓછી છે, પરંતુ હવે ધીમે ધીમે કેરી આવવા માંડશે। હવે અમે થોડા કેરીના ભાવ મેળવ્યા છે, તો અત્યારે જે કેસર કેરી છે કે જે સૌથી પ્રિય હોય છે લોકોની અને લોકોને ખાવાની સૌથી વધારે મજા આવે છે, ઇવન વિદેશમાં પણ કેસર કેરી સૌથી વધારે નિકાસ થાય છે। એ કેસર કેરીનો ભાવ 1400 રૂપિયાથી 2000 આ ભાવ છે મણ દીઠ। અને સુરતની અંદર આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને વલસાડથી કેસર કેરી આવતી હોય છે। રાજાપુરી કેરીનો ભાવ છે, આ બધા જેટલા ભાવ છે એ બધા મણ દીઠ છે। રાજાપુરીનો ભાવ છે 600 રૂપિયાથી 1000 રૂપિયા સુધી। હાફૂસ કેરીનો ભાવ છે 1000 રૂપિયાથી 1600 રૂપિયા સુધી। દેશી કેરીનો ભાવ છે 400 રૂપિયાથી 700 રૂપિયા સુધી। અને તોતાપુરી જે કેરી છે એનો ભાવ 800 રૂપિયાથી 1000 રૂપિયા સુધી છે। અમે માર્કેટોમાં કેરીના વેપારીઓની સાથે વાત કરી તો એમણે એમ કીધું કે અત્યારે જે કેરી આવે છે એનું પ્રમાણ બહુ ઓછું છે, કારણ કે હજુ અત્યારે માર્કેટની અંદર કેરી આવી નથી, પરંતુ મે મહિનાનો પહેલો સપ્તાહ આવશે ત્યાં સુધીની અંદર તો કેરીનો ખડકલો થવા માંડશે। તો સંભવતઃ એક નિયમ છે ડિમાન્ડ સપ્લાયનો, જો બજારની અંદર આવક વધારે રહેશે કેરીની તો ભાવ ઘટશે, અને જો આવક ઓછી રહેશે કમ્પેરેટિવલી તો ભાવ વધે। આ એક ડિમાન્ડ સપ્લાયનો નિયમ જ છે। પરંતુ પહેલા વીક, મે મહિનાના પહેલા વીકથી તમને દરેક જાતની કેરીઓ ખાવા મળી શકે છે। બીજી ખાલી એક સામાન્ય વાત એ કરી દઈએ કે જૈન સમાજ એવો છે કે કેરીની સિઝનની શરૂઆત ઝડપથી કરે, અને જ્યારે વરસાદનું એક ટીપું પણ પડે તો ત્યારથી જૈન સમાજના લોકો કેરી ખાવાનું બંધ કરી દે છે। તો આશા રાખીએ કે આગામી દિવસોની અંદર બજારમાં કેરી મોટા પાયે મળતી થાય અને ઓછા ભાવે મળતી થાય તો ઘણા બધા લોકોને મજા આવશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।